ચાલો દોસ્તો, વિદ્યુત ફ્લક્સ ભાગ 2. હવે વિદ્યુત ફ્લક્સ ભાગ 2 માં આપણે શું જોવાનું? તો ભાગ 1 માં શું જોયું હતું? તો સમતલ સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ જોયું હતું. ભાગ 2 ની અંદર અનિયમિત સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ જોઈશું. તો અનિયમિત એટલે તો કાચા ખૈયાવાળી, જેનો કોઈ નિશ્ચિત આકાર ન હોય. દાખલા તરીકે હું તમને અહીંયા એક એવી સપાટી બતાવું કે જેનો કોઈ નિશ્ચિત આકાર નથી. તો આ એક સપાટી લઈ લો. આ કંઈક આવી સપાટી છે, કાચા ખૈયાવાળી છે, અનિયમિત છે, આમ સમતલ નથી. બરોબર. હવે વળી અહીંયા પાછું બીજું એક શું વસ્તુ જોવા જેવી છે કે અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ પણ અનિયમિત છે. જો વિદ્યુત ક્ષેત્ર આપણે કેવું લઈ લીધું અહીંયા, તો આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર પણ અનિયમિત છે. સમાંતર રેખાઓ નથી, વિદ્યુત ક્ષેત્રની સમાંતર રેખાઓ નથી, એટલે નિયમિત નથી. તો આવા સંજોગોમાં આની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવા શું કરીશું? તો સપાટી અનિયમિત, તો પહેલા લખી દો સપાટી અનિયમિત. વિદ્યુત ક્ષેત્ર પણ કેવું? તો અનિયમિત. તો અનિયમિત સપાટી અનિયમિત વિદ્યુત ક્ષેત્ર હોવાથી, બરોબર ને? અનિયમિત સપાટી અનિયમિત વિદ્યુત ક્ષેત્ર છે. માટે સપાટીને શું કરીશું? તો નાના ખંડોમાં વિભાજિત કરીશું. તો અહીંયા સપાટીને નાના ખંડોમાં વિભાજિત કરીશું. એક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું, એટલે કે દરેક ખંડ સાથે સંકળાયેલું ફ્લક્સ શોધીશું ને એનો સરવાળો કરીશું. ત્યારે આપણને કુલ ફ્લક્સ મળે. બરોબર ને? તો નાના ખંડોમાં એને વિભાજિત કરો. તો નાના ખંડોમાં વિભાજિત કરતા, તો અહીંયા હું ખંડો પાડી દઉં એના. જો આ બધા નાના ખંડો પાડી દીધા, બરોબર ને? આ બધા નાના ખંડો છે. હોવાથી શું કરવાનું? સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરો. તો સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરતા, બરોબર? હવે સૂક્ષ્મ ખંડોમાંથી કોઈ એક ખંડને ધ્યાનમાં લો. હવે આઈ નંબરના ખંડને ધ્યાનમાં લઈએ. તો હું આ ખંડને ધ્યાનમાં લઉં, આઈ નંબરનો ખંડ. અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો અહીંયા આગળ વિદ્યુત ક્ષેત્ર એ, જો વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં, એટલે અહીંયા આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણને આ દિશામાં મળે. બરોબર? વિદ્યુત ક્ષેત્ર રેખા એ વિદ્યુત ક્ષેત્ર એ અહીંયા આગળનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળે. બરોબર ને? જુઓ, વિદ્યુત ક્ષેત્ર રેખાને દોરેલા સ્પર્શકની દિશામાં. ચલો બહારનો સ્પર્શક લઈ લો. આ ખંડ લઈ લઈએ, આઈ નંબરનો ખંડ. બરોબર? ચલો હવે અહીંયા આગળ આ બિંદુએ સમતલ અહીંયા ક્ષેત્રફળ ખંડ કઈ બાજુ? તો ક્ષેત્રફળ પણ બહારની બાજુ. તો ક્ષેત્રફળ ડેલ્ટા એસ લઈ લો. આ વિદ્યુત ક્ષેત્ર છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો? થીટા. ખ્યાલ આવી ગયો? ક્ષેત્રફળ ડેલ્ટા એસ અને આ વિદ્યુત ક્ષેત્ર, તો બંને વચ્ચેનો ખૂણો કેવો થઈ ગયો? થીટા. તો આપણે આ ખંડને આપણે અહીંયા ધ્યાનમાં લીધો. તો આ ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો આ આઈ નંબરનું અહીંયા આગળ આઈ નંબરનો વિદ્યુત આઈ નંબરનો ખંડ હતો, તો વિદ્યુત ક્ષેત્ર EI
ક્ષેત્રફળ સદિશ પણ કેટલો ડેલ્ટા એસઆઈ, બરોબર. તો સૂક્ષ્મ ખંડમાં વિભાજિત કરતા કોઈ એક ખંડને ધ્યાનમાં લો અને એક ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, કોઈ એક ખંડ ધ્યાનમાં લો, તેની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, તેની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. ચલો હવે તેની સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ, હવે I નંબરના ખંડને ધ્યાનમાં લીધો છે માટે ડેલ્ટા ફાઈ I ઇઝ ઇક્વલ ટુ EI ડોટ ડેલ્ટા SI સદિશ, બરોબર. ચલો E ને અચળ લેતા, E ને અચળ લેતા, હા હવે મારે શું કરવાનું કે સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ, તો સમગ્ર પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ ક્યારે મળે, તો આવા દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી તેનો સરવાળો કરતા, તો દરેક ખંડ સાથે નું ફ્લક્સ શોધી શું કરો, સરવાળો કરતા શું મળે, કુલ ફ્લક્સ કેટલું મળશે, phi is equal to sigma EI સદિશ ડોટ ડેલ્ટા SI સદિશ I. હવે E ને અચળ લેતા, કેવા, E ને અચળ લેતા, જો કે E અચળ નથી માટે આપણે એને કેવી રીતે લખી શકીએ, તો phi એકરૂપ, જો E is equal to નથી લેતો, કેમ, કારણ કે E અચળ નથી દરેક જગ્યાએ, માટે phi એકરૂપ સિગ્મા E સદિશ ડોટ ડેલ્ટા SI સદિશ, બરોબર, કમ્પ્લીટ. હવે જુઓ અહીંયા આગળ ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લેતા આ સમીકરણમાં, તો ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લેતા, તો હવે ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 લઈ લઈએ તો આપણને અહીંયા શું મળશે, તો જો phi is equal to limit delta S tends to 0 sigma I E સદિશ ડોટ ડેલ્ટા SI સદિશ, બરોબર ને. હવે આ સરવાળો શેમાં પરિણમે, ડેલ્ટા S ટેન્ડ્સ ટુ 0 માટે આ સરવાળો સંકલનમાં પરિણમે, તો ડેલ્ટા SI ને શું લખી શકાય, તો ds, માટે સંકલન સમગ્ર પૃષ્ઠ પરનું સંકલન E સદિશ ડોટ ds સદિશ, બરોબર, કમ્પ્લીટ. તો આને અહીંયા કેવી રીતના લખી દઈએ, તો phi is equal to E સંકલન કોના પરનું, પૃષ્ઠ પરનું, E સદિશ ડોટ ds સદિશ, બરોબર. તો વિદ્યુત ફ્લક્સ એ શું છે, તો વિદ્યુત ફ્લક્સ એ કોનું સંકલન, વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું સંકલન કોના ઉપર, તો સમગ્ર પૃષ્ઠ પર. તો વિદ્યુત ફ્લક્સ is equal to વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું પૃષ્ઠ પર, સમગ્ર પૃષ્ઠ પર વિદ્યુત ક્ષેત્ર રેખાઓનું પૃષ્ઠ સંકલન, સમગ્ર પૃષ્ઠ પર કોનું, વિદ્યુત ક્ષેત્ર રેખા કેવું સંકલન, પૃષ્ઠ સંકલન, બરોબર, કમ્પ્લીટ. તો આ વિદ્યુત ફ્લક્સ થઈ ગયું, ખ્યાલ આવ્યો વિદ્યુત ફ્લક્સ વિશે, હે ને. ચલો હવે ગાઉસનો નિયમ જોઈએ, તો ગાઉસનો નિયમ, હવે ગાઉસના નિયમ માટે આપણે શું કરીશું, તો કોઈ એક બંધ ગોળા પર, અથવા તો ગોળાના કેન્દ્ર પર
આવેલા વિદ્યુત ભાર દ્વારા એટલે કે વિદ્યુત ભારના લીધે ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો અને તેના પરથી ગાઉસનો નિયમ આપો. ગોળાના કેન્દ્ર પર આવેલા વિદ્યુત ભાર ને લીધે ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધી અને તે પરથી ગાઉસનો નિયમ તારો. ગાઉસનો નિયમ તારો. બરોબર. આ પ્રશ્ન પૂછાય, આ પ્રમાણેનો આપણને પ્રશ્ન પૂછાય તો શું કરવાનું? તો દોસ્તો આપણે શું કરીશું? તો કોઈ આ ત્રિજ્યાનો ગોળો લઈ લો. કેવી ત્રિજ્યાનો? કે જેની ત્રિજ્યા સ્મોલ r હોય તો એવા ગોળાને ધ્યાનમાં લો. તેના કેન્દ્ર ઉપર એકમ ધન વિદ્યુત ભારને રાખેલો છે. હવે મારે કોની સાથે સંકળાયેલ ફ્લક્સ શોધવાનો? ગોળા સાથે. ગોળાને શું કરવું પડે? તો ગોળાને નાના નાના ખંડોમાં વિભાજિત કરવો પડે. તો પહેલા તો r ત્રિજ્યા ધરાવતા ગોળાના કેન્દ્ર પર શું છે? કેન્દ્ર પર ધન વિદ્યુત ભાર q આવેલ ધારો. બરોબર. આવેલ છે અથવા તો ધારો કે r ત્રિજ્યા ધરાવતા ગોળાના કેન્દ્ર પર q વિદ્યુત ભાર આવેલ છે. બરોબર ને? વિદ્યુત ભાર બરોબર. કમ્પ્લીટ. હવે ચાલો હવે ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ માટે શું કરીશું? ગોળાને નાના ખંડોમાં વિભાજિત કરો. ગોળાને નાના ખંડોમાં વિભાજિત કરતા. બરોબર ને? હવે ગોળાની સપાટીને નાના ખંડોમાં વિભાજિત કરો. હવે કોઈ એક ખંડ કે જેનું ક્ષેત્રફળ ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતા ખંડને શું કરવાનું? ધ્યાનમાં લો. તો ડેલ્ટા x ક્ષેત્રફળ, તો અહીંયા એક ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવતો ખંડ લઈ લો. આ ડેલ્ટા S ક્ષેત્રફળ ધરાવે છે. આ ખંડને આપણે શું કર્યું? અહીંયા ધ્યાનમાં લીધો. આનું ક્ષેત્રફળ કયું? ડેલ્ટા S. કઈ બાજુ? બહારની બાજુ. બરોબર. કઈ દિશામાં? ત્રિજ્યાવર્તી દિશામાં. વિદ્યુત ભાર કેવો? ધન વિદ્યુત ભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ કઈ દિશામાં? બહારની દિશામાં, ત્રિજ્યાવર્તી. તો અહીંયા આગળ E ક્ષેત્ર, E વિદ્યુત ક્ષેત્ર પણ એ જ દિશામાં. E અને ડેલ્ટા S ની દિશા કેવી? સમાન. માટે ખંડ સાથે સંકળાયેલ વિદ્યુત ફ્લક્સ. તો ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ. ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું મળે? તો ડેલ્ટા phi is equal to E સદિશ ડોટ ડેલ્ટા S સદિશ. ડેલ્ટા S અને E બંને એક જ દિશામાં હોવાથી તો E સમાંતર ડેલ્ટા S. માટે ડેલ્ટા phi E ડેલ્ટા S cos 0 બરાબર E ડેલ્ટા S. બરોબર. હવે E દરેક બિંદુ, જો દરેક બિંદુ r જેટલા સમાન અંતરે આવેલું છે કેન્દ્રથી, તો કેન્દ્રથી દરેક બિંદુ સમાન અંતરે આવેલું હોવાથી
સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એક સમાન, માટે સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અચળ. સપાટીના દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર અચળ કારણ કે દરેક બિંદુ કેન્દ્રથી એક સમાન અંતરે આવેલું છે. માટે આપણે અહીંયા શું લઈ લઈશું કે અચળ હોવાથી જો ડેલ્ટા ફાઈ ઇઝ ઇક્વલ ટુ ઈ ડેલ્ટા એસ. હવે આવા દરેક ખંડ સાથે સંકળાયેલ ફ્લક્સનો શું કરો? સરવાળો, એટલે કુલ ફ્લક્સ મળે. તો ગોળા સાથેનું કુલ ફ્લક્સ, ગોળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ, બરોબર ને? તો ગોળા સાથે સંકળાયેલ કુલ ફ્લક્સ એટલે શું છે? તો આવા દરેક ખંડોના ફ્લક્સનો શું થાય? સરવાળો. માટે phi is equal to sigma E delta S. હવે E કેવા? અચળ, બહાર કાઢી દો. માટે phi is equal to E બાર કેવા? સિગ્મા ડેલ્ટા S. હવે સિગ્મા ડેલ્ટા S is equal to એટલે કે દરેક ક્ષેત્રફળનો સરવાળો કરો એટલે શું મળે? ગોળાનું ક્ષેત્રફળ. ગોળાનું ક્ષેત્રફળ કેટલું? 4πr². તો r એ શું છે? ગોળાની ત્રિજ્યા. બરોબર? કમ્પ્લીટ. તો phi is equal to E into 4πr². ચલો, કયો વિદ્યુત ભાર? q ધન વિદ્યુત ભાર. q વિદ્યુત ભારને લીધે r અંતરે, કેટલા અંતરે? r અંતરે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું? તો r અંતરે q ને લીધે r અંતરે વિદ્યુત ક્ષેત્ર, કયું ક્ષેત્ર? વિદ્યુત ક્ષેત્ર. તો વિદ્યુત ક્ષેત્ર is equal to kq upon r². આ કિંમત ઉપર મૂકી દો, બરોબર ને? તો શું મળશે? તો જુઓ અહીંયા, માટે phi is equal to, જુઓ હું અહીંયા અલગથી લીટી પાડું છું, લખું છું. માટે implies phi is equal to, જુઓ આ એક ભાગ, આ બીજો ભાગ ને આ છેલ્લો ભાગ. કારણ કે અહીંયા કદાચ લખીશ તો કપાઈ જાય તો, બરોબર? માટે phi is equal to, તો phi is equal to kq upon r², 4πr². માટે phi is equal to 1 upon 4 pi epsilon 0. શું કર્યું? k ની કિંમત મૂકી, q upon r² into 4 pi r², 4 pi r² ઉડી ગયા, 4 pi ઉડી ગયા. માટે phi is equal to કેટલા? તો q upon epsilon 0. બરાબર? તો phi is equal to કેટલા મળ્યા ભાઈ? તો phi is equal to q upon epsilon 0. તો બંધ સપાટી સાથે એટલે કે ગોળા સાથે સંકળાયેલ ફ્લક્સ એ તેના દ્વારા ઘેરાતા વિદ્યુતભાર અને શૂન્ય અવકાશની પરમિટિવિટીના ગુણોત્તર જેટલું. બરોબર? તો બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ ક્યાં લખું? તો દોસ્તો અહીંયા લખું છું, ભૂસીને ધ્યાનમાં રાખજો. બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ તેના દ્વારા ઘેરાતા વિદ્યુતભાર બંધ સપાટી સાથે સંકળાયેલ ફ્લક્સ એ તેના દ્વારા ઘેરાતા વિદ્યુતભાર અને એપ્સિલોન 0 ના ગુણોત્તર જેટલું. ફરીથી phi is equal to q upon epsilon 0. બરોબર દોસ્ત? બરોબર ને? તો
તો દોસ્તો જોઈ લેજો, આ તો ગાઉસનો નિયમ. આને કહેવાય ગાઉસનો નિયમ. આને કહેવાય ગાઉસનો નિયમ. બરોબર? તો આટલું ધ્યાનમાં રાખજો. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ? તો જોઈ લેજો મિત્રો. ચાલો દોસ્તો, ગાઉસના નિયમમાં હવે આપણે થોડુંક આગળ જોઈએ કે ધારો કે જો મિત્રો અહીંયા ધ્યાન આપજો કે ધારો કે અહીંયા બે વિદ્યુત ભાર આવેલા છે, આ Q1 અને આ Q2 વિદ્યુત ભાર. હવે આ પ્લસ અને આ કેવું માઇનસ. બરોબર? ચલો, આ પહેલું પૃષ્ઠ S1, આ પૃષ્ઠ S2. બરોબર? ચલો હવે અહીંયા એક પૃષ્ઠ લઈ લો S3, અને આ બંનેને ઘેરતું પૃષ્ઠ લઈ લો S4. બરોબર? ચલો આને હું કહી દઉં S3. કમ્પ્લીટ? તો આ છે વિદ્યુત ભારોનું તંત્ર. તો S1, S2, S3 અને S4 સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. બરોબર? તો આપણે આવું કાપી દે કે નીચેની આકૃતિ પરથી S1, S2, S3 અને S4 સાથે સંકળાયેલ ફ્લક્સ શોધો. તો મિત્રો અહીંયા S1 સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું? તો જુઓ, S1 સાથે સંકળાયેલ ફ્લક્સ phi1. હવે જુઓ, ગાઉસના નિયમ અનુસાર શું થાય? તો ભાઈ phi ઘેરાતો વિદ્યુતભાર, પૃષ્ઠ દ્વારા ઘેરાતો વિદ્યુતભાર ભાગ્યા શૂન્ય અવકાશની પરમિટિવિટીનો ગુણોત્તર. બરોબર ને? તો અહીંયા શું છે? આના દ્વારા S1 દ્વારા કેટલો વિદ્યુતભાર, ધન વિદ્યુતભાર ઘેરાય છે? તો Q/ε0. બરોબર? ચલો, S2 દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો? તો S2 સાથે સંકળાયેલ ફ્લક્સ. તો S2 સાથે સંકળાયેલ ફ્લક્સ phi2 -Q/ε0. કારણ કે S2 દ્વારા ઘેરાતો વિદ્યુતભાર કેટલો? -Q. ચલો, S3 માં કોઈ વિદ્યુતભાર આવેલો છે? નથી. માટે એની સાથે સંકળાયેલ ફ્લક્સ કેવું? તો વિદ્યુતભાર 0. માટે એની સાથે સંકળાયેલ ફ્લક્સ 0. તો S3 સાથે સંકળાયેલ ફ્લક્સ phi3 0. કેમ? કારણ કે Q 0. બરોબર? હવે શું બાકી રહ્યું? તો આ પૃષ્ઠને શું નામ છે? S4. તો S4 સાથે સંકળાયેલ ફ્લક્સ, જો લાલ કલરથી લખું છું, S4 સાથે સંકળાયેલ ફ્લક્સ. જો S4 ની અંદર Q અને -Q બંને વિદ્યુતભાર છે. તો આ જે સૂત્ર છે ને આપણું phi Q/ε0,
એમાં ફાઈ એ કેવો છે તો વિદ્યુત ભારો કુલ વિદ્યુત ભાર ઘેરા તો કુલ વિદ્યુત ભાર તો ઘેરા તો કુલ વિદ્યુત ભાર કેટલો તો ફાઈ 4 ઇઝ ઇક્વલ ટુ ક્યુ માઇનસ ક્યુ છેદમાં એપ્સિલોન 0 ક્યુ માંથી ક્યુ ને બાદ કરી દો શું જવાબ આવે શૂન્ય માટે S4 સાથે સંકળાતું ફ્લક્સ પણ કેવું મળ્યું આપણને શૂન્ય મળ્યું ખ્યાલ આવી ગયો ચલો હવે કોઈ આપણને એવી રીતે પૂછી લે કૌંસ બંધ કરવાનું રહી ગયું હવે કોઈક આપણને એવી રીતે પૂછે કે ભાઈ એક પૃષ્ઠમાં 3 વિદ્યુત ભારો છે Q1 Q2 અને -Q3 તો આ પૃષ્ઠ S સાથે સંકળાયેલ ફ્લક્સ તો પૃષ્ઠ S સાથે સંકળાયેલ ફ્લક્સ phi is equal to હવે કુલ વિદ્યુત ભાર તો એના દ્વારા ઘેરાતો કુલ વિદ્યુત ભાર Q1 Q2 Q3 કુલ વિદ્યુત ભાર ભાગ્યા પરમિટિવિટી નો ગુણોત્તર તો આ પૃષ્ઠ સાથે સંકળાયેલ ફ્લક્સ કેટલું મળે phi is equal to વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો ભાગ્યા પરમિટિવિટી જેટલું ફ્લક્સ આની સાથે સંકળાયેલ છે બરોબર મિત્રો ખ્યાલ આવી ગયો તો આ તો ગાઉસનો નિયમ હવે એના ઉપયોગો જોઈશું